બાયડ શહેરમાં યુવા મોરચાના પ્રમુખ પેપર કૌભાંડમાં સંડોવાયેલા છે એવા મેસેજ મને મળ્યા. આમની જાહેરાત કરતા હોય છે એ જે તે તાલુકા મંડળના પ્રમુખ કરતા હોય છે અને મને ન્યૂઝના મારફતે માહિતી મળતા મેં એને ઊંડાણપૂર્વક તપાસ કરાવી છે. આ ભાઈ જે છે મારા યુવા મોરચાનો પ્રમુખ, તે કૌભાંડમાં પોતે સંડોવાયેલો એ રીતે છે કે પેપર જે કૌભાંડ થયું એમાં ખરીદનાર વ્યક્તિ અલગ હતો અને 27 લોકો જે લખવા બેઠા હતા એ પૈકીમાં હતો. અને જે તે વખતે પોલીસ એટલે કે એટીએસે એની ધરપકડ કરેલી, પરંતુ તરત જ એમને જામીન આપી અને છૂટા કરેલા. એટલા માટે કે જે એ પોતે કૌભાંડમાં નહોતો, એ લખવામાં હતો. અને અત્યારે જો કદાચ એમાં ઊંડી તપાસમાં કંઈ બહાર આવશે તો ભારતીય જનતા પાર્ટી એના પર પગલો ભરી અને એને જે તે હોદ્દા પરથી દૂર કરશે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે કોઈ દિવસ કૌભાંડ કરનારને અંદર સમાવેશ કરતો નથી. નહીં, તમારી વાત સાચી, પણ જુઓ, તમારા પક્ષનો અધિકાર છે, તમારા પક્ષનો અધિકાર છે, પણ યુવા પ્રતિભાની જ્યારે વાત ચાલતી હોય મોટાભાઈ, જે વ્યક્તિ ઉપર પેપર ખરીદવાનો આરોપ લાગ્યો હોય અને એ ખરીદેલા પેપરથી લખવાની તૈયારી એટલે કે પ્યોર ગડબડી આ જ ઉંમરથી કરવાની જેની માનસિકતા હોય એવા વ્યક્તિને તમે યુવા પ્રમુખ બનાવો. આરોપી છે, અદાલત નક્કી કરશે, વાત સાચી છે, પણ તપાસ તો પોલીસ કરશે ને. અને શાસક પક્ષ તો તમારો જ છે, ભાજપનો. હવે એ જ ભાજપના તાલુકા યુવા પ્રમુખ વિરુદ્ધ કેવા પ્રકારની તપાસ થાય આપણે નથી સમજી શકતા. કમસે કમ તપાસ પૂરી થયા બાદ નિર્દોષ છૂટે અદાલતમાં તો પ્રમુખ બનાવો તો વાત માની શકાય. પણ આ ઉંમરે આવા વ્યક્તિને તમે નેતા બનાવો તો સ્વાભાવિક રીતે જ પોલિટિકલ પ્રત્યક્ષ કે પરોક્ષ પોલીસ એટલે કે તપાસ એજન્સી ઉપર પણ તો દબાણ બને કે ન બને? નહીં, ચેક આપ્યા કે એ ડિટેલમાં નથી, આ લખવામાં છે, સત્તાવાર છે. આ પેપર 27 લોકો જે લખવામાં હતા ને એ પૈકીમાં છે, નહીં કે પેલું કોઈ બારોટ કરીને જે હતા. મેટર જૂની છે એટલે મને એનો ડિટેલમાં ખબર નથી, પણ એ ભાઈ પોતે બહારનો વતની છે, અમદાવાદ રહે છે અને કે પુણેની કે કઈ પ્રેસમાંથી લાવ્યો તો એ એકચ્યુઅલી બારોટ કરીને હતું. એ તો તમેનું આપણે બધા જાણીએ છીએ. એણે પેપર લીક કર્યું હતું, એમાં લીક કરવામાં આ પોતે નથી, પણ 27 લોકોને જેને ખરીદીને લખવા બેઠા હતા એ પૈકીમાં આ વ્યક્તિ હતો. એટલે એનો સ્વાર્થ એવો થયો કે જે મળતું છે તો આપણે એને લખીએ છીએ, એ રીતે હતા. બાકી કૌભાંડમાં પોતે નથી. અને એની તપાસ આપ પણ જો અંદર જોશો તો ખબર પડશે કે એમાં પોતે કયો હતો કે એનો પેલામાં નામ નથી ને એટલા માટે પેલા વ્યક્તિને 3 મહિને જામીન મળ્યા હતા. આને તરત જ આ લોકો કે ભાઈ આ અંદર સંડોવેલા નથી એ રીતે તરત જ બીજા દિવસે એને જામીન આપીને કાઢી મૂક્યા છે. નહીં નહીં, અદાલતે જામીન આપી દીધા એમ કહો છો એટલે દોષમુક્ત થઈ ગયો એવું ના હોય ભાઈ, એવું ના હોય મોટા ભાઈ, એવું ના હોય. જામીન પોલીસે જે કલમો લગાવી છે એના કારણે મળે છે, એ ગ્રાઉન્ડ ઉપર મળે છે, પોલીસે રજૂ કરેલા ગ્રાઉન્ડ ઉપર મળે છે. સામે તમારા નેતાના વકીલશ્રીએ જે દલીલ તર્ક રજૂ કર્યા હશે, કાનૂનમાં જે હશે પ્રાવધાન એ પ્રમાણે મળ્યા છે. જામીન મળ્યાનો મતલબ એને નિર્દોષ છે, જરાય નહીં, જરાય નહીં પ્રમુખશ્રી. એટલે અત્યારથી સર્ટિફિકેટ આપી દેવું કે તમારા યુવા નેતા દૂધે ધોયેલા છે એ પણ તો યોગ્ય નથી ને. હું પણ ક્યાં કહું છું દોષી છે, ગુનેગાર છે? હું તો આરોપી કહું છું ને, આરોપી છે જ. ના ના, કોર્ટનો નિર્ણય કરશે, સરકારનું કામ કરશે એવું મારો કહેવાનો આશય નથી. પણ મને પણ જે માહિતી મળી એટલે મેં જે જોયું એમાં કે ભાઈ પેપર લિંકમાં છે તો હું તરત જ પ્રદેશની મંજૂરી માગી અને એને કારણ પણ પેપર ફોડવાવાળા વ્યક્તિમાં નહોતો, લખવાવાળા વ્યક્તિ એ સત્તાવાર મને જાણવા મળ્યું. એટલા માટે આપણે રિપીટ કરું છું વારંવાર. હું 27 લોકોને જે છોડ્યા ને એ પૈકીમાં છોડી દીધું એટલા માટે. એમ સર્ટિફિકેટ નથી આપતો હું, પણ 27 લાખોને છોડે અને પેલા લોકોને જામીન નહીં આપ્યા, જે પેપરના કૌભાંડી હતા એમને નહીં આપ્યા. એ 3 મહિને છૂટ્યા છે. નહીં નહીં, જુઓ, તમારા યુવા નેતા સહિત અન્ય વિદ્યાર્થીઓએ પણ, પરીક્ષાર્થીઓએ પણ આ જ પ્રકારે ગડબડી કરી અને સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હશે. એ પૈકીના તમારા એક પરાક્રમી છે, એ પૈકીના જ પરાક્રમી છે. આવા પરાક્રમીઓને તમે ભેગા કરો અને મોટા નેતા કરો, અત્યારે યુવા નેતા બનાવ્યા પછી મોટા નેતા બનાવો, આ કેટલું યોગ્ય?
કેટલું યોગ્ય ખાલી મારો સવાલ છે, નિર્ણય તમારો હોઈ શકે. ના 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 ના, પરાક્રમી અમારા માટે નથી. ભારતીય જનતા પાર્ટી એ પરાક્રમીને, ભારતીય જનતા પાર્ટીની સરકારે પછી સમગ્ર ગુજરાતની અંદર પરાક્રમી લોકોને બધાને સાફ કરી નાખ્યા છે. નથી મોટી મોટી ગેંગો તેને સાફ કરી નાખે છે. હા, આ ઘટનાને જે બની છે એ આજે મારે દુઃખ સાથે એક પક્ષના અધ્યક્ષ તરીકે કહેવું જોઈએ કે ખોટી હતી, સરકાર માટે પણ ખોટી હતી, પરંતુ સરકારે એના માટેના નિર્ણયો પણ કર્યા છે અને આવા માટેની સજાની જોગવાઈ પણ કરી છે. એટલે પક્ષના એક આગેવાન તરીકે આપને જણાવું છું કે પક્ષ આવા કોઈ પણ વ્યક્તિઓને છાવરવા નથી માગતો, સરકાર પણ નથી માગતી, અને એ પછીના 23 પછીના એક પણ ગુજરાતનું કૌભાંડ આ પ્રકારનું નથી થયું એવું તમે પણ જાણીએ છીએ. પરંતુ એ નીચે જ્યારે નિમણૂક થઈ છે, મેં પોતે નિમણૂક નથી આપી, આમાં તાલુકાના પ્રમુખો નિમણૂક આપતા હોય છે. જુઓ, નિમણૂક તમે નથી આપી, આ હકીકત છે, પણ તમારા જિલ્લામાં તમારા જ પક્ષના તાલુકા પ્રમુખે આપી હશે. મારો ખાલી આટલો જ વિનમ્ર ભાવે સવાલ છે મોટા ભાઈ, કે તમારા પક્ષના તાલુકા પ્રમુખે આ ભાઈને યુવા તાલુકા પ્રમુખ બનાવ્યા, આ અવસ્થામાં, આ યુવા અવસ્થામાં નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા. પોલીસ ફ્રી હેન્ડથી કામગીરી કરતાં ક્યાંક તો ખચવાય કે નહીં? અને પોલીસ ખચવાય, સ્ટ્રોંગ સ્ટેન્ડ ન લે, ક્યાંક કોઈ ઇમ્પ્રેશનમાં આવે તો ટ્રાયલ પર ફરક પડે કે ન પડે? કારણ કે એવિડન્સ તો પોલીસે મૂકવાના હોય. હું એટલે આ ચિંતા વ્યક્ત કરું છું, બાકી મને શું અધિકાર સાહેબ, હું એટલે આ ચિંતા વ્યક્ત કરું છું. નહીં, આમાં મારી જિલ્લાની મોરચાની ટીમો હોય છે અને તાલુકાની ટીમો હોય છે. એટલે એ વોર્ડ અને એના મંડળ પૂરતો હોય છે. આમાંને કંઈ મોટા કરીને કે આમાં જિલ્લાની જવાબદારીને સોંપવાની કે રાજ્યને સોંપવાની, એના વોર્ડ પૂરતો હોય છે. તમે પૂછ્યું ખરું કે આટલા બધા યુવાનો હતા, એમાંથી આ જ પરાક્રમી તમારા એ તાલુકા પ્રમુખને કેમ નજરે પડ્યા? શું કમી હતી? બાયડ તાલુકામાં ભાજપમાં યુવા નેતાઓની કમી હતી, સાફ સુથરી પ્રતિભાવાળા? અહીંયા તો આરોપ લાગ્યો હતો ધરપકડ થઈ હતી અને પછી તમે પ્રમુખ બનાવ્યા છે જામીન પર છૂટ્યા બાદ. એટલે પૂછું છું. અને આ પોલિટિકલ આરોપ ન હોઈ શકે ને. શાસક પક્ષ છો તમે, રાજ્ય સરકારમાં શાસન તમારું છે, તમે એમ કહો છો અમારી પોલીસ, એ પોલીસે તો આરોપી બનાવ્યો છે ને, વિપક્ષે તો બનાવ્યો નથી, અન્ય પક્ષે તો બનાવ્યા નથી. હા, પૂછ્યું પછી જ ખબર પડી ને. આ તો આપણને માહિતી મળી એટલે તાલુકા પ્રમુખને મેં તરત જ તે અમારે ગીરી કરીને છે કે ભાઈ આવા નામ તમારી પાસે કેવા આવે, એટલે કે ભાઈ ઓલ ઓવર નામ ચાલતા હતા, એમાંથી કે અમારી પાસે નામ આવ્યું અને એ નામ આપીને એ જાહેરાત પાસે મારા મંડળના પ્રમુખ જ કરતા હોય છે. એટલે પછી પૂછ્યા પછી આ ધ્યાન પર આવ્યું અને પછી તો હું ખાતરી આપું છું જિલ્લા પ્રમુખ તરીકે, અને એને પક્ષમાં કાઢવાની સત્તા મને હોય છે. એ પ્રદેશ નથી કે તો આ નાના હોદ્દા છે મારા જિલ્લા કક્ષાના, એ આમાં સંડોવાયેલા હોય તો એ સત્તા પ્રદેશે મને આપેલી હોય છે. એટલે હું એનું ધ્યાન રાખી રહ્યો છું. આત્માના અવાજથી કહેજો, જો તમારે નિયુક્તિ આપવાની હોતે તો જેની ઉપર આ પ્રકારના ગંભીર આરોપ લાગેલા હોય, તમારા પક્ષનું શાસન હોય ને એ સમય દરમિયાન પોલીસે આ પ્રકારના આરોપ લગાવ્યા હોય, FIR દાખલ થઈ હોય, તો તમે તેમને તમારા વિસ્તારના તમારા પક્ષના યુવાનોનું નેતૃત્વ સોંપો ખરા? તમે બનાવો પ્રમુખ. ના, મારે બનાવવાના હોત તો હું આ બધી તપાસ કરતો જ હોઉં છું, પણ ના, મારી પાસે 10 મંડળ છે રોનક. એટલે 10 મંડળની અંદર નાનું મોટું જોતો હોઉં છું, પણ નાના કાર્યકર્તાઓને, અને ઘટના તાજી નથી, પછી 2023ની છે. જો તાજી ઘટના હોત તો મારી ધ્યાન પર પણ આવત, પણ આ ઘટના 23ની અંદર અને આજે આપણે 26માં આવી ગયા, એટલે એના પરિણામે આપણને ખબર ધ્યાન પર નથી આવ્યું. પણ જ્યારે ન્યૂઝમાં મીડિયાના મારફતથી ધ્યાન પર આવ્યું. સ્પષ્ટ કોને તમે આવા વ્યક્તિત્વને હોદ્દો આપો ખરા? ના, નહીં આપું ને, ના આપું ને. મારે પોતાને જો જાહેર કરવાના હોય તો હું તપાસ કરી કરું, અને પણ એ ના જ આપું કોઈ સંજોગોમાં. પરંતુ આ તાલુકાના મંડળે જાહેર કર્યા હતા અને પછી આપણને એના સમય પછી, અઠવાડિયા પછી અમારી ધ્યાન પર આવ્યું.